ટોલ નાકા ઉપર હવેથી ટુ વ્હીલર ઉપર ટેક્સ લેવામાં આવશે અને આ સમાચારનું સત્ય શું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। સોશિયલ મીડિયા એટલું ખતરનાક બની ગયું છે કે એક સમાચાર જો આવે તો એ પળવારની અંદર આગની જેમ ફેલાઈ જાય છે, કારણ કે લોકો એ સમાચારની ખરાઈ કરતા જ નથી। સમાચાર આવે એટલે સીધા ફોરવર્ડ, અને એમ કરતાં કરતાં આ ઘટના લાખો લોકો સુધી પહોંચી જાય છે અને પછી ઘણી વખત એવી ખબર પડે કે આ તો ફેક ન્યૂઝ હતા। પરંતુ આ વાત સમજવા જેવી છે કે કોઈ પણ સમાચાર જો આવે તો એ પહેલાં કન્ફર્મેશન મેળવ્યા પછી જ આગળ ફોરવર્ડ કરો। આવા જ એક સમાચાર સોશિયલ મીડિયાની અંદર આગ લગાવી દીધી કે ટોલ નાકા ઉપર હવેથી ટુ વ્હીલર ઉપર ટેક્સ લેવામાં આવશે અને આ સમાચારનું સત્ય શું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે સવારથી સોશિયલ મીડિયા ઉપર એક સમાચારે હંગામો મચાવી દીધો કે ટોલ નાકા ઉપર 15 જુલાઈથી હવે ટુ વ્હીલર વાહનો છે એની ઉપર પણ ટેક્સ લેવામાં આવશે। અત્યાર સુધી તમે ટોલ નાકા પર પસાર થાવ તો ટુ વ્હીલર ઉપર ટેક્સ પર છૂટ છે, ટુ વ્હીલર વાહન ચાલકો પાસે ટેક્સ વસૂલવામાં આવતો નથી। હવે આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા એટલે કેન્દ્રના રોડ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ તાત્કાલિક ટ્વીટ કરી અને એવું ઉપર લખ્યું કે મહત્ત્વપૂર્ણ મેસેજ। અને આ ટ્વીટની અંદર એમણે એવું લખ્યું કે કેટલાક મીડિયાઓ દ્વારા ટુ વ્હીલર પર ટેક્સ લગાવવાના ભ્રામક સમાચાર ફેલાવવામાં આવ્યા છે અને આવો કોઈ પણ નિર્ણય સરકારે કર્યો નથી અને સચ્ચાઈ જાણ્યા વગર ભ્રામક સમાચાર ફેલાવવા અને સનસનીવી ફેલાવવી એ સ્વસ્થ પત્રકારિત્વનું લક્ષણ નથી અને હું આની નિંદા કરું છું, એવું નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું છે। હવે એક વાત સમજી લેવા જેવી છે કે ટુ વ્હીલર ઉપર જ્યારે તમે વાહન ખરીદો ત્યારે ઓલરેડી ટોલ ટેક્સ વસૂલી લેવામાં આવે છે, એટલે ટુ વ્હીલર ઉપર ટોલ નાકા ઉપર ટેક્સમાં છૂટ છે, એની પર ટેક્સ લેવામાં આવતી નથી। હવે નીતિન ગડકરીએ જે એક્સ પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કર્યું છે એમાં એમણે TV9ને ટેગ કર્યું છે, એટલે એનો મતલબ એમ છે કે આ સમાચાર TV9 ઉપર આવ્યા, TV9 ભારત વર્ષ, અને એને કારણે આ સમાચાર ફેલાયા। એટલે નીતિન ગડકરીએ જે ટ્વીટ કર્યું એમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ બી કરી અને એક યુઝરે એવું લખ્યું કે ટોલ મંત્રીજી, મીડિયા પર પૂરી રીતે અંકુશ લગાવ્યા પછી પણ જો મીડિયા ભ્રામક સમાચારો ફેલાવે છે તો એ સરકારની નિષ્ફળતા છે। જે ભ્રામક સમાચાર ફેલાવે એની સામે કાર્યવાહી કરો। બીજા એક યુઝરે એવું લખ્યું છે કે એવું તો નથી ને કે સરકારે નિર્ણય લીધો હોય અને પછી વિરોધ થયો એટલે સરકારે નિર્ણય બદલીને આ ઠીકરું મીડિયા પર ફોડી દીધું હોય। બીજા એક ઇન્ફોર્મેશન તમારે જાણવા જેવી છે કે કેટલાક એક્સપ્રેસ વે એવા છે કે જ્યાં ટોલ નાકા ઉપર ટુ વ્હીલર્સ વાહનો પાસે પણ ટેક્સ લેવામાં આવે છે, જેમ કે આગ્રા, યમુના, નોઈડા ઉપર ટુ વ્હીલર વાહનોની પાસે 150 રૂપિયા વસૂલવામાં આવે છે। હવે એક યુઝરે એવું પણ લખ્યું કે તમે ભલે આ ન્યૂઝ કઢાવી નાખ્યા કે આ ન્યૂઝ ફેક ન્યૂઝ કીધા, પરંતુ આ ન્યૂઝ છે એ આગની જેમ લાખો લોકો સુધી પહોંચી ગયા છે। તમારે TV9 ઉપર કાર્યવાહી કરવી જોઈએ એવું પણ એક યુઝરે લખ્યું છે। મતલબમાં ઘણા બધા યુઝરો હવે આ નીતિન ગડકરીના પોસ્ટ ઉપર કોમેન્ટ આપી રહ્યા છે, પણ અમારી તમને એક નમ્ર વિનંતી છે કે આ દર વખતે આવું બને છે કે એક કોઈ પણ ન્યૂઝ હોય એને લોકો ફાસ્ટ મોકલવામાં અને કેટલાક મીડિયાવાળા બ્રેકિંગ ન્યૂઝમાં નંબર 1 આગળ રહેવા માટે પણ આવા ધંધા કરતા રહેતા હોય છે કે કોઈ પણ સમાચાર આવે તો એને જોયા જાણ્યા વગર ઠોકાઠોક કરી અને બીજાને મોકલી આપે છે। તો આ તમારે સુધરવાની જરૂર છે। કોઈ પણ ન્યૂઝ આવે પહેલાં એની ખરાઈ કરો,
એના ઘણા બધા રસ્તા છે. PIB છે, ફેક ન્યૂઝ, ફેક્ટ ચેક છે, એવા બધી પર ચેક કરી શકો. AI પર તમે ચેક કરી શકો કે આ સમાચાર સાચા કે નહીં, એ પછી તમે મોકલો. નહીં તો આ ઉતાવળની લાઈમાં તમે પણ કોઈ દિવસ ભેરવાઈ જશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.